આજના સમયમાં ખરાબ ખાવા પીવાનું અને ખરાબ લાઈફસ્ટાઈલના કારણે ઘણા બધા એવા રોગો છે કે જેના કારણે લોકો પીડાય છે અને એમાં પણ ખાસ કરીને પાચન સંબંધી એટલે કે પેટ રિલેટેડ સમસ્યાઓ વધારે ઉદ્ભવતી હોય છે અને આપણે જે પણ ખાવાનું ખાઈએ છીએ એ આપણા સ્વાસ્થ્ય ઉપર અસર કરતું હોય છે. એ આપણને જો પ્રોપર માત્રામાં પોષણ મળી રહે તો આપણે સ્વસ્થ હોઈએ છીએ, પણ આજના સમયની અંદર આપણે જે પણ ખાઈએ છીએ એ પ્રોપર પોષણ આપણને મળતું નથી, જેના કારણે ઘણા બધા હેલ્થ રિલેટેડ ઇસ્યુ ઊભા થતા હોય છે. અને એમાં પણ ખાસ કરીને આજે લોકો સતત ગુસ્સામાં રહ્યા કરે છે. ચિંતા, થકાવટ અને વધારે પડતો સ્ટ્રેસના કારણે ઘણા બધા પ્રોબ્લેમો એમને આવતા હોય છે. તો આપણે આપણા સ્ટ્રેસ અને ગુસ્સાને મેનેજ કરવા માટે શું કરવું જોઈએ, કયા ફૂડ સામેલ કરવા જોઈએ, એના વિશે વાત કરીએ. માનસિક શાંતિ માટે કેળા એ ભૂખ લાગે ત્યારે ભૂખ મટાડવા માટેનો ઝટપટ નાસ્તો નથી, પણ કેળા મનને શાંત કરે છે અને એનર્જી પણ પ્રદાન કરે છે. કેમ કે કેળાની અંદર કેટલાક એવા વિટામિન્સ, મિનરલ રહેલા છે અને ખાસ કરીને કેળાની અંદર ટેટ્રોફેન નામક એમિનો એસિડ રહેલો છે અને આ એમિનો એસિડ શરીરની અંદર જઈ અને સેરોટોનિનમાં પરિવર્તન પામે છે અને સેરોટોનિન એક એવું ટ્રાન્સમીટર છે કે જે મનને શાંત બનાવે છે. અને કેળાની અંદર ખાસ કરીને ફાઈબર પણ હોય છે, પોટેશિયમ પણ હોય છે, જે આપણને એનર્જી મહેસૂસ કરાવે છે અને પોટેશિયમના કારણે આપણને બ્લડ પ્રેશરમાં પણ રાહત થતી હોય છે. સાથે સાથે એની અંદર ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોવાના કારણે પાચનમાં પણ બહેતર રહે છે. એટલે ખરેખર કેળા જે છે એ આપણા માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે અને આમ રીતે જોવા જઈએ તો કેળા પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે. તો આપણને આ રીતે બંને પ્રકારના લાભ થવાના છે. તો એના માટે આપણે અવશ્ય કેળાને આપણા ડાયટમાં સામેલ કરવું જોઈએ. તણાવ દૂર કરવા માટે કાજુ. મોટાભાગના લોકો કાજુને નાસ્તાના રૂપમાં લેતા હોય છે. સ્વાદિષ્ટ લાગતા કાજુ આપણા તણાવને ઓછો કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. આપણને એવું થતું હશે કે કઈ રીતે આપણો તણાવ ઓછો થાય, તો કાજુની અંદર ભરપૂર પ્રમાણમાં મેગ્નેશિયમ હોય છે, જે આપણા મસ્તિષ્ક માટે ખૂબ જ જરૂરી છે. જો આપણા શરીરની અંદર મેગ્નેશિયમની કમી વર્તાય છે તો એના કારણે અવસાદ એટલે કે તણાવ ઊભો થાય છે. તો ખરેખર આપણે આપણા તણાવને દૂર કરવો હોય તો કાજુને પણ આપણે ખાવામાં સામેલ કરવા જોઈએ. કાજુની અંદર પ્રોટીન, ફેટ અને બીજા ઘણા ખનિજ તત્વો રહેલા છે, જે આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. સાથે સાથે આપણને માનસિક રીતે શાંતિ મળી રહે, માનસિક રીતે આપણે ખુશી મહેસૂસ કરીએ, એના પણ માટે કાજુ ખૂબ જ ફાયદાકારક છે. તો ખુશી માટે ડાર્ક ચોકલેટ ખાઓ. મીઠું ખાવાવાળા લોકો માટે તો ચોકલેટ બેસ્ટ ઓપ્શન છે અને ચોકલેટ એમના માટે ખૂબ જ ખાસ હોય છે. પણ જો તમે તમારી ખુશી મહેસૂસ કરવા માંગતા હો તો નોર્મલ ચોકલેટની જગ્યાએ ડાર્ક ચોકલેટ ખાવાનું રાખો. કેમ કે ડાર્ક ચોકલેટની અંદર એવા ફ્લેવોનોઇડ હોય છે જે એન્ટીઓક્સિડન્ટ તમારા શરીરની અંદર જઈ અને માઇન્ડ સુધીના બ્લડ ફ્લોને રેગ્યુલર કરે છે અને બ્લડ ફ્લો સારું થવાના કારણે તમારા શરીરની અંદર સેરોટોનિનનું ઉત્પાદન વધી જાય છે અને સેરોટોનિન જે છે એ હેપી હોર્મોન્સ છે, એટલે તમને ખુશી મહેસૂસ કરાવે છે. તો ખરેખર આપણે ખુશી માટે ડાર્ક ચોકલેટ યુઝ કરવી જોઈએ, રેગ્યુલર જે મિલ્ક ચોકલેટ આવે છે એ નહીં. અને એમાં પણ 70% કોકોવાળી ચોકલેટ જો આપણે ખાઈશું તો એ આપણા માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. એટલે ચોકલેટને પણ આપણે સામેલ કરવી જોઈએ, જેથી આપણે મૂડ ચેન્જ કરી શકીએ અને આપણે ખુશી મહેસૂસ કરી શકીએ. સાથે સાથે પ્રોબાયોટિક્સને પણ આપણે સામેલ કરવા જોઈએ. હવે સવાલ એવો આવે કે માનસિક સ્વાસ્થ્ય માટે પ્રોબાયોટિક્સ શું કામ કરતા હશે? તો જેટલું આપણું પાચન તંત્ર સારું હશે, એટલે કે જેટલા આપણા આંતરડા તંદુરસ્ત હશે, એટલું આપણું માનસિક સ્વાસ્થ્ય સારું રહેવાનું છે. માનસિક સ્વાસ્થ્ય અને આંતરડા આ બંને વચ્ચે કનેક્શન રહેલું છે. જ્યારે આપણું પેટ ખરાબ હોય છે ત્યારે આપણે માનસિક રીતે અશાંતિ અનુભવીએ છીએ, માનસિક તણાવ પેદા થઈ જાય છે અને જ્યારે આપણે માનસિક રીતે પ્રોબ્લેમમાં હોઈએ છીએ ત્યારે આપણું પેટ પણ જે છે એ પ્રોબ્લેમમાં આવી જાય છે. એટલે બંનેને કનેક્શન છે. એટલા માટે પ્રોબાયોટિક્સ જો આપણે લઈશું તો પ્રોબાયોટિકની અંદર ગુડ બેક્ટેરિયા હોય છે. આ બેક્ટેરિયા આપણા શરીરની અંદર પાચન તંત્રને મજબૂત બનાવવાનું કામ કરે છે, આંતરડાનું
ક્લિનિંગ સારી રીતે થાય છે અને આંતરડા સારી રીતે વર્ક કરે છે. એના માટે આપણે દહીં, છાશ અને કેટલાક આથાવાળી જે વસ્તુઓ છે એનો આપણે યુઝ કરવો જોઈએ, જેથી આપણને પ્રોબાયોટિક સારી માત્રામાં મળી રહે. એથી વિશેષ આપણે પ્રોબાયોટિક સપ્લિમેન્ટ પણ લઈ શકીએ છીએ. પ્રોબાયોટિક સપ્લિમેન્ટ પણ આપણને ખૂબ જ ફાયદો આપશે. તો ખરેખર આપણે માનસિક રીતે અસ્વસ્થ છીએ, એટલે કે તણાવ, ડિપ્રેશન અને ખુશી મહેસૂસ નથી કરતા, ઓલવેઝ ગુસ્સામાં રહીએ છીએ. આ બધી પરિસ્થિતિમાંથી આપણે બહાર નીકળવા માટે મેડિસિનનો સહારો ના લેવો જોઈએ, પણ આપણે એક હેલ્ધી લાઈફસ્ટાઈલ પર અને ખાવા પીવામાં ચેન્જ લાવવો જોઈએ, જેથી આપણે માનસિક રીતે સ્વસ્થ બનીએ, ઓલવેઝ હેપી મહેસૂસ કરીએ. અને જો તમે આવા કોઈ કારણોથી પીડાવ છો તો એના માટેનું બેસ્ટ સોલ્યુશન એ છે કે તમે કોઈ હેલ્થ કોચનું કન્સલ્ટિંગ લો, જે તમને ગાઈડ કરશે કે તમારે શું કરવું જોઈએ, કઈ રીતે તમે તમારી લાઈફમાં ચેન્જ લાવી શકો છો અને હર હંમેશ ખુશી મહેસૂસ કરી શકો છો. કેમ કે અત્યારના સમયની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે મોટાભાગના લોકો ચિંતા, અવસાદના કારણે ઘણી બધી મેડિસિન્સ લેતા હોય છે, એમને રાત્રે ઊંઘ નથી આવતી અને અકળામણ થયા કરતી હોય છે, ગુસ્સો આવી જતો હોય છે. તો આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે એક એક્સપર્ટની જરૂર છે, જે તમને ગાઈડ કરશે કે કઈ રીતે તમે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકો છો, કયો ખોરાક લેવો જોઈએ, કયા ફૂડ સપ્લિમેન્ટ લેવા જોઈએ. એના માટે તમે મારી સાથે પણ 1-to-1 કોલ બુક કરી શકો છો, કેમ કે હું એક હેલ્થ એક્સપર્ટ, હેલ્થ એન્ડ લાઈફસ્ટાઈલ કોચ દક્ષા પટેલ છું. મેં ઘણા બધા લોકોને એમની લાઈફમાં હેલ્ધી બદલાવ લાવવા માટે મદદ કરી છે. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સાથે શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો.